उधना में आराध्या कॉरपोरेशन फायरिंग मामले में 2 वांटेड आरोपियों को पुलिस ने उत्तर प्रदेश के लालगंज क्षेत्र से दबोचा है। इनमें मुख्य आरोपी गुरमुख उर्फ गुरु चिखलीगर और साथी शुभम उर्फ माफिया राजपूत है। 28 नवंबर को शिकायतकर्ता दीपक सुरेश पवार के ऑफिस के बाहर बाइक पर सवार अज्ञात व्यक्तियों ने फायरिंग की थी। मामले में पुलिस ने सीसीटीवी फुटेज, तकनीकी सर्विलांस और मुखबिरों के माध्यम से जांच शुरू की। जांच में पता चला कि आरोपी गुरमुख और उसके पिता ने शिकायतकर्ता से बार बार उधार पैसे मांगे थे। पैसे न देने पर गुरमुख ने अपने साथियों शुभम, अजय गायकवाड़, हिमालय गणेश और अमृतांश के साथ मिलकर इस वारदात को अंजाम दिया। तकनीकी सर्विलांस से पता चला कि आरोपी उत्तर प्रदेश के लालगंज में छिपे हुए हैं। इसके बाद पुलिस इंस्पेक्टर SN देसाई के मार्गदर्शन में ASI एच पटेल और अन्य अधिकारियों की टीम को भेजा गया। टीम ने दोनों आरोपियों को सफलतापूर्वक गिरफ्तार कर सूरत लाकर पूछताछ की। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરની આગળ જતા એક જગ્યાએ ફાઇનાન્સની ઓફિસ છે। આ ફાઇનાન્સની ઓફિસ પાસે થોડા દિવસ અગાઉ ફાયરિંગ થયું હતું। આ ફાયરિંગમાં ફાયરિંગ કરનાર તરીકે બે વ્યક્તિઓ હતા, જેમાં એકનું નામ ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ કૃપાલ સિંહ ચીખલીગર છે અને એકનું નામ શુભમ ઉર્ફે માફિયા સન ઓફ ધીરેન્દ્ર સિંહ રામકલોલ સિંહ છે। આ બંને વ્યક્તિઓએ જે ફાઇનાન્સ સરની ઓફિસ છે એના ઉપર ફાયર કર્યું હતું। આ ફાયર કરવાનો ઈરાદો એ લોકોનો જે ત્યાં દીપક પવાર કરીને ફાઇનાન્સર છે એના ઉપર જાનલેવા હુમલો કરવાનો હતો અને જે અનુસંધાને પોલીસે એટેમ્પ્ટ ટુ મર્ડરની કલમો લગાવી અને આર્મ્સ એક્ટની કલમો લગાવી અને ગુનો દાખલ કર્યો હતો। આ બનાવ અનુસંધાને તરત જ ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ, આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય અધિકારીઓ ત્યાં હાજર થયા હતા અને એ લોકોએ સમગ્ર બનાવનું ઓબ્ઝર્વેશન કર્યું હતું અને જુદી જુદી ટીમો બનાવી અને કામગીરી શરૂ કરી હતી। અત્યાર સુધી આ કામગીરીમાં 4 આરોપીઓ પકડાયા હતા અને અન્ય જે 2 આરોપીઓ હતા, જે મુખ્ય આરોપી તરીકે છે આમાં, કે જેઓએ ફાયરિંગ કર્યું હતું, એ પકડવાના બાકી હોવાથી અમારી જે ઉધના સર્વેલન્સ ટીમ છે એ ઉધના PIના સીધા સુપરવિઝન હેઠળ કામગીરી કરી રહી હતી। આ જે 2 આરોપીઓ છે પોલીસથી ખૂબ જ ચતુરાઈપૂર્વક દૂર ભાગી રહ્યા હતા। એ લોકોએ અહીંથી ફાયરિંગ કરી અને અહીંથી વડોદરા ગયા, વડોદરાથી અમદાવાદ, અમદાવાદથી ભાવનગર ગયા હતા। ત્યાં 2 દિવસ રોકાયા। ત્યારબાદ તેઓ ત્યાંથી સીતામઢીની જે ટ્રેન છે બિહાર, ત્યાં જતા રહ્યા હતા। એ ટ્રેન મારફત એ લોકો સીતામઢી પહોંચ્યા। ત્યાંથી એ લોકોનું આયોજન નેપાળ પહોંચવાનું હતું, પરંતુ થોડાક પૈસાની એમની કમી હોવાથી એ લોકો ફરી પાછા લખનઉ પોતાના એક મિત્રને ત્યાં આવ્યા હતા। લખનઉ આવી અને પછી ત્યાં પણ તેઓ અલગ અલગ વિસ્તારમાં રહેતા હતા અને છેવટે બારાબંકી ખાતે તે લોકોનું અમને ઇન્ફોર્મેશન મળી કે તેઓ બંને બારાબાંકી ખાતે રોકાયેલા છે। એટલે અમારી ટીમે એમનો પીછો કરતા કરતા બારાબાંકી ખાતેથી એમને અટકાયતમાં લીધા અને જે આગળની કાર્યવાહી શરૂ કરી। આજે બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત બંને જે વેપન યુઝ કર્યું છે આ બનાવમાં, એ વેપન ક્યાંક ફેંકી દીધું હતું। તે વેપન ક્યાં છે એ માટે પણ અમે ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ અને એના માટે અમારે જે ફર્ધર પોલીસ કસ્ટડી હોય એના માટે પણ અમે પ્રયાસ કરીશું।